ગત 9 જુલાઈની વહેલી સવારે 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ તૂટી ગયો હતો, જેથી બોરસદના આંકલાવ તાલુકા સહિત આણંદ જિલ્લામાંથી નોકરી ધંધા તેમજ ભણતર અર્થે વડોદરા જિલ્લામાં જતા હજારો નોકરિયાતો, ખેડૂતો અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી રહી છે। હવે આ બ્રિજ બંધ હોવાથી લોકોને રોજ 40 કિલોમીટરનો લાંબો ફેરો પાડીને ઉમેટા અથવા વાસદ બ્રિજમાંથી જવું પડે છે। પરિણામે માત્ર સમય નહીં પરંતુ પૈસાનું પણ ભારે નુકસાન થઈ રહ્યું છે। કેટલાક લોકોનો માસિક પેટ્રોલ ખર્ચ હવે 800 થી વધીને 4000 સુધી પહોંચી ગયો છે। ઘણા યુવાનોએ નોકરી છોડી દીધી છે કારણ કે ઓછા પગારમાં ટ્રાવેલ ખર્ચ સહન કરી શકતા નથી। સ્થાનિક આગેવાનો અને ગામના સરપંચોએ તાત્કાલિક વૈકલ્પિક પુલ બનાવવાની માંગ કરી હતી, પરંતુ માંગ ન સંતોષાતા 30 જેટલા ગામના સરપંચો તેમજ આગેવાનો બામણ ગામ ખાતે એકત્રિત થયા હતા અને સ્થિતિ એટલી ગંભીર છે કે આંદોલનકારીઓએ ચીમકી આપી છે, જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો 1001 યુવાનો ભૂખ હડતાલ પર બેસશે। સ્થાનિક આગેવાનો અને ગામના સરપંચોએ તાત્કાલિક પીપા પુલ બનાવવાની માંગ કરી છે, જ્યારે તંત્ર દ્વારા 18 મહિનામાં નવો બ્રિજ તૈયાર કરવાની જાહેરાત કરાઈ હતી તો ટેન્ડર પ્રક્રિયા કેમ શરૂ થઈ નથી? અને પ્રશ્ન હવે અહીંયા પણ ઊભા થઈ રહ્યા છે કે ક્યારે હવે તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને નવો બ્રિજ બનાવવામાં આવશે? 18 મહિનામાં તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું અને વાયદો કરવામાં આવ્યો હતો કે 18 મહિનામાં તે નવો વૈકલ્પિક બ્રિજ બનાવશે અને જે નવો બ્રિજ બનાવશે અને તે બાદ હવે નાગરિકોને સમસ્યાનું નિરાકરણ લાવશે। જ્યારે પ્રશ્ન હવે તંત્રોને થઈ રહ્યા છે કે 18 મહિનામાં નવો બ્રિજ માત્ર આશ્વાસન છે કે પછી ખાલી માત્ર વાતો, જ્યારે આજ દિન સુધી વૈકલ્પિક સુવિધા કેમ નથી આપી? જ્યારે ઘણો સમય થઈ ગયો છે ગંભીરા બ્રિજ તૂટી પડવાને કારણે અને અનેક જે સામાન્ય લોકોની સુવિધાઓ છે તેમના વિલંબ અને અવગણના કેમ કરવામાં આવી રહી છે? ત્યારે સ્થાનિકોની જે માંગ છે તેમને સંતોષવામાં કેમ નથી આવી રહી અને સ્થાનિકોનું જે સમસ્યા છે તેનું નિરાકરણ કેમ નથી લાવવામાં આવી રહ્યું? જવાબદાર સામે માનવ વધનો ગુનો નોંધાશે કે નહીં તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે સ્થાનિકો દ્વારા માનવ વધનો ગુનો નોંધવાની પણ માંગ કરવામાં આવી છે અને જે તંત્ર છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી। આજ દિન સુધી વૈકલ્પિક સુવિધા કેમ આપવામાં આવી નથી? જ્યારે હવે સ્થાનિકો દ્વારા માંગ પણ કરાય છે કે પીપા પુલ બનાવવામાં આવે અને તેમની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે। ત્યારે સામાન્ય લોકો માટે હાલે વિલંબ અને અવગણના કેમ કરવામાં આવી રહી છે? ત્યારે પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે ક્યારે હવે તેમને જે સ્થાનિક લોકો છે તેમની જે સુવિધાઓ છે તેમને પૂરી પાડવામાં આવશે? જવાબદાર સામે માનવ વધનો ગુનો નોંધાશે કે નહીં તેને લઈને પણ સવાલ ઊભા થયા છે। જો 18 મહિનામાં બ્રિજ બનાવવાના હતા તો પછી ટેન્ડર પ્રક્રિયા હજુ સુધી કેમ કરવામાં આવી નથી? જો 18 મહિનામાં નવો બ્રિજ માત્ર આશ્વાસન છે કે પછી દેખાવ? આજ દિન સુધી વૈકલ્પિક સુવિધા કેમ નથી આપવામાં આવી? અનેક પ્રશ્નો તંત્રને થઈ રહ્યા છે કે હવે ક્યારે સુવિધાઓ આપવામાં આવશે અને ક્યારે નાગરિકોની સમસ્યાનું નિરાકરણ આવશે? ગંભીરા બ્રિજની 4000 જેટલા લોકો પર ગંભીર અસર જોવા મળી રહી છે, ત્યારે સ્થાનિકોને રોજ 40 કિલોમીટરનો વધારાનો ધક્કો ખાવો પડે છે।